ગુજરાત વાસીઓ તારીખો લખીને રહેજો તૈયાર. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું સાયક્લોનિક સર્ક્યુલેશન સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં પોતાની ભયંકર ઘાત દર્શાવવા માટે હવે પછી તૈયાર થઈને ગુજરાતના સમગ્ર ક્ષેત્રની અંદર ગુજરાતને ગમરોળવા માટે તૈયાર બેઠેલું જોવા મળ્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈને સિસ્ટમ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારથી મધ્ય ગુજરાતના તમામ વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસાવતી હોય તેમાં 12 ઇંચથી લઈને 13 ઇંચ સુધીનો અત્યંત ભારે વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે. તેની સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં લાંબા સમયના વિરામ લીધા બાદ નવી ખુખાર, મજબૂત અને તોફાની લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદર હવે પછી લો પ્રેશર સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો સક્રિય બનતો હોય તેમ અત્યારે 7.6 કિલોમીટરના બંગાળની ખાડીના તમામ ક્ષેત્રમાં લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. જોધપુર રાજસ્થાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર અને અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ સ્ટ્રફ લાઇનના ઘેરાવા સક્રિય બનતા હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના આ તમામ ગુજરાતના વિસ્તાર ઉપર શિયર ઝોનનું ભયંકર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. વધતી સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવાનું રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર પણ ભારતીય હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમ જેમ સિસ્ટમ દરિયામાંથી વળાંક લઈને આગળ વધશે તેમ તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં રીતસરનું મેઘરાજાનું હવેથી તાંડવ સક્રિય બનતું જોવા મળવાનું છે. રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સક્રિય બનતા સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ જેમાં દાહોદનો ક્ષેત્ર, મહીસાગરના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની શરૂઆત થવાની આગાહીઓ કરવામાં આવી છે. ઉત્તર ભારતના વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તારમાંથી સિસ્ટમની અસરને લઈને પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગરના ક્ષેત્ર અને મહેસાણાના વાતાવરણ ઉપર પણ સિસ્ટમની ઘાતના ભયંકર ઘેરાવા લંબાઈ રહેલા જોવા મળી રહ્યા છે. આમ હવે પછી ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના ક્ષેત્ર, મધ્ય ગુજરાતના વિસ્તાર, દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. પાકિસ્તાનનો ક્ષેત્ર, અફઘાનિસ્તાનનો વિસ્તાર, ઈરાનના ક્ષેત્ર, ઓમાન અને યુનાઇટેડ અરબ અમીરાત વિસ્તારમાંથી ભેજયુક્ત પવનો ગુજરાતના વાતાવરણની અંદર ધીમી ગતિએ પ્રવેશ કરી રહ્યા છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી તોફાની સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવર જવર વધી રહેલી જોવા મળી રહી છે. આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં હવેથી આભ ફાટવાની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. વેરાવળના તમામ ક્ષેત્રમાં, ઉનાના પંથકથી લઈને અમરેલીના જિલ્લામાં, મહુવાના વિસ્તારથી અલંગના ક્ષેત્રની અંદર, જૂનાગઢના તમામ ક્ષેત્રથી પોરબંદરના વાતાવરણમાં, ભાનવડ, દ્વારકાના ક્ષેત્રથી સલાયાના વિસ્તારની અંદર અને અત્યારે ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાન વધવાને લઈને આગામી 3 કલાક માટે મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો મુંબઈના ક્ષેત્ર, નાસિકના વિસ્તાર અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને અરબી સમુદ્રના દરિયામાંથી હવે પછી સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તોફાની અસરો દર્શાવી રહ્યું છે. સુરતના ક્ષેત્રથી બારડોલીના વિસ્તારમાં, નવસારીના વિસ્તારથી વ્યારાના તમામ પંથકોની અંદર, વાંકલનો ક્ષેત્ર, કોસંબાના તમામ વિસ્તારમાં, બિલીમોરાના વિસ્તારથી લઈને આવનારી કલાકની અંદર દક્ષિણીય ગુજરાતના વાતાવરણની અંદર પલટાવની શરૂઆત થતી હોય તેમ કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને અનેક જગ્યાઓ પર વીજળીના ગાજવીજ ચમકારા સાથે ધોધમાર વરસાદની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદના જોરને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર રેડ એલર્ટ, અનેક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ, આમ જુદા જુદા પ્રકારના 3 પ્રકારના એલર્ટો ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે. હાલ તમે અરબી સમુદ્રના દરિયામાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનનું પરિભ્રમણ આ તમામ ક્ષેત્ર ઉપર અસર દર્શાવી રહેલું જોવા મળ્યું છે. સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મુંબઈના તમામ વિસ્તારમાં આગામી 3 દિવસ સુધી હજી પણ ભારેથી લઈને ધોધમાર વરસાદનો આ નવો રાઉન્ડ ભૂક્કા બોલાવશે. આમ ગુજરાતમાં આગામી 7 જુલાઈ સુધીની અંદર અનેક ક્ષેત્રમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયામાંથી લો પ્રેશર સિસ્ટમ હવે પછી વળાંક લેતી જોવા મળી રહી છે. સિસ્ટમની ગતિવિધિઓ અને ગુજરાતના વિસ્તારમાં અટવાયેલું આ વર્ષનું ચોમાસું ફરીથી સક્રિય બનીને ગુજરાતમાં વાવણી માટેના પુષ્કળ વરસાદનો હવે પછી પ્રારંભ કરી રહેલું જોવા મળ્યું છે. આમ ગુજરાતની અંદર આજથી લઈને આગામી 7 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં તોફાની વાવણી લાયક વરસાદ વરસે તેવી ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બિસ્તરા પોટલા બાંધીને ગુજરાત વાસીઓ રહેજો તૈયાર. આજની રાત્રિથી લઈને ગુજરાતની અંદર કાલે વહેલી સવારની સાથે બપોર દરમિયાન અને કાલ સાંજ સુધીમાં સિસ્ટમનું તીવ્ર જોર જોવા મળતું હોય તેમ અનેક વિસ્તારમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અને અનેક ક્ષેત્રમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદને લઈને યલો એલર્ટ, આમ ગુજરાતની અંદર 3 પ્રકારના અતિ ભયંકર ખુખાર એલર્ટો ગુજરાત માટે દર્શાવવામાં આવ્યા છે. સક્રિય બનતો ગુજરાતની અંદર વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતમાં તોફાન મચાવતો હોય તેમ ખાસ કરીને આવનારી ગુજરાતની અંદર 6 તારીખ સુધી પોતાની તીવ્રતા દર્શાવતો જોવા મળવાનો છે. 7 તારીખથી ગુજરાતમાં ધીમે ધીમે સિસ્ટમનું દબાણ અને સિસ્ટમનું જોર ઘટતું જોવા મળવાનું છે. જે પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં 8 તારીખ અને 9 તારીખ દરમિયાન વરસાદી માહોલ જોવા મળી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ ખાસ જાણી લેજો, ગુજરાતમાં હજી પણ 3 દિવસ સુધી ભારેથી લઈને અત્યંત તોફાની વરસાદ માટે હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જેમાં આગામી 3 કલાકની અંદર તો ગુજરાતની અંદર નદી નાળા છલકાતા હોય, તોફાની પવનોની તીવ્રતા સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ સક્રિય બનતા સ્ટ્રફ લાઇનના ઘેરાવા, બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી લો પ્રેશર, નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તોફાની ઘેરાવાની અસરને લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત તોફાની જોર વધતું જોવા મળવાનું છે. તો જાણી લેજો ગુજરાતના કયા વિસ્તારમાં આગામી 3 કલાકની અંદર મેઘ તાંડવ થવાને લઈને કયા ક્ષેત્રમાં કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદ તૂટી પડતો હોય તેમ રેડ એલર્ટની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જેમાં 7 ઇંચથી લઈને 12 ઇંચ અને 13 ઇંચ સુધીના ભયંકર વરસાદ વરસી શકે છે તેવી પણ ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે. તો જિલ્લાઓ લખી રાખજો, જેમાં ભાવનગરનો જિલ્લો, અમરેલીનો જિલ્લો, ગીર સોમનાથના જિલ્લાથી લઈને જૂનાગઢના તમામ વિસ્તારમાં, નર્મદાના પંથકથી લઈને હવે પછી તાપીના વિસ્તારમાં, ડાંગના ક્ષેત્રથી સુરતના તમામ વિસ્તારમાં, નવસારીનો ક્ષેત્ર અને વલસાડના ક્ષેત્રથી દાદરા નગર હવેલીના તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમના જોરને, ચોમાસાની તીવ્રતાને લઈને આ વિસ્તારોમાં અત્યંત તોફાની વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને આ સંપૂર્ણ વિગત ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ખાતા દ્વારા તાજી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને રીતસરનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હવેથી રાજકોટના તમામ ક્ષેત્રમાં, પોરબંદરના તમામ વિસ્તારમાં, ભરૂચના ક્ષેત્રથી લઈને વડોદરાના જિલ્લાની અંદર, છોટા ઉદેપુરના ક્ષેત્રથી દાહોદના વિસ્તારમાં, મહીસાગરના ક્ષેત્રથી અરવલ્લીના વિસ્તારો ઉપર સિસ્ટમો તૂટી પડતી હોય તેમાં આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદને લઈને
અને વરસાદી સિસ્ટમની ગતિવિધિઓને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દેવભૂમિ દ્વારકાનો ક્ષેત્ર, બોટાદના તમામ જિલ્લાઓની અંદર, આણંદના વિસ્તારથી ખેડા, સાબરકાંઠા અને પંચમહાલના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તેમ ગુજરાતમાં આગામી 3 કલાકની અંદર આ તમામ ક્ષેત્રમાં વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જે ઉપરાંત આવતીકાલ દરમિયાન એટલે કે ગુજરાતની અંદર આગામી 24 કલાકની અંદર સિસ્ટમની તીવ્રતાની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે. ગુજરાતમાં 5 તારીખ, 6 તારીખ અને 7 તારીખ દરમિયાન અત્યંત ભારે અને સિસ્ટમના વધી રહેલા જોરને લઈને ગુજરાતની અંદર 2 ઇંચથી લઈને 5 ઇંચ અને 5 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી 5 તારીખ માટે દર્શાવવામાં આવી રહી છે. તો ગુજરાતની અંદર 5 તારીખ દરમિયાન કયા કયા વિસ્તારોમાં, કયા કયા ક્ષેત્રની અંદર કેવા પ્રકારની આગાહીઓ કરવામાં આવી છે અને કયા જિલ્લાઓની અંદર ચાવચેતી દર્શાવવામાં આવી છે તેની વિગતો મેળવીએ તો તમે જોઈ શકો છો ગીર સોમનાથનો જિલ્લો, અમરેલીના વિસ્તારમાં, ભાવનગરના ક્ષેત્રથી સુરતના ક્ષેત્રમાં, તાપી ડાંગના વિસ્તારથી નવસારી અને દમણના વિસ્તારોની અંદર 5 તારીખ માટે ભારે વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં તોફાન સક્રિય બનતું હોય તેમ છોટાઉદેપુર, નર્મદા, વડોદ, ભરૂચના ક્ષેત્રથી રાજકોટ અને જૂનાગઢના વિસ્તારની અંદર પણ તોફાની ગતિવિધિઓ સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. દાહોદનું ક્ષેત્ર, પંચમહાલ, આણંદ, બોટાદ અને પોરબંદરના ક્ષેત્રની અંદર સિસ્ટમની ગતિવિધિઓને તીવ્રતાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ ગુજરાતની અંદર સક્રિય બનતો આ નવો રાઉન્ડ 5 તારીખ, 6 તારીખ અને 7 તારીખ સુધીમાં વીજળીના ચમકારા સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ વિખેરતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તારીખો સાથે તમે જોઈ શકો છો ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ અને ગાજવીજ સાથે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. ગુજરાતમાં આજે વહેલી સવારથી રીતસરના વાદળો ફાટતા હોય તેમ સિસ્ટમનું સૌથી વધારે ને ભયંકર જોર ભાવનગરના ક્ષેત્રમાં, ખરસલિયાના ક્ષેત્રથી સોનગઢ, પાલીતાણાના વિસ્તારથી તળાજાના તમામ ક્ષેત્રની અંદર, મહુવાના વિસ્તારથી રાજુલાના પંથકની અંદર, તુલસી શામનો ક્ષેત્ર, ઉના, કોડીનાર, વેરાવળના પંથકમાં ગાજવીજ સાથે ધોધમારથી લઈને અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ ને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સાયક્લોનિક સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાની ભયંકર ઘાત દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો સુરતનો તમામ ક્ષેત્ર, ભરૂચના તમામ વિસ્તાર, આમોદના પંથકોની અંદર, સાથે સાથે વલસાડના ક્ષેત્રથી લઈને વાપીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર વડોદરાના ક્ષેત્રથી ખંભાતનો વિસ્તાર, નડિયાદના ક્ષેત્રથી ધોળકા, અહેમદાબાદના તમામ વિસ્તારથી બોટાદ અને સુરેન્દ્રનગરના વાતાવરણની અંદર પણ વહેલી સવારની સાથે ભયંકર પલટાવ જોવા મળવાનો છે. આમ ગુજરાતની અંદર 5 જુલાઈ દરમિયાન સિસ્ટમની ગતિવિધિઓ વધવાને લઈને દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. સાંજ થતા સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરશે અને આ તમામ વિસ્તારની અંદર સિસ્ટમ પોતાની ધરી ઉપર ફરીને અસર દર્શાવતી હોય તેમ સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો મજબૂત બનાવતી જોવા મળવાની છે. આમ ગુજરાતમાં કાલ સાંજ સુધીની અંદર ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારની અંદર ચોમાસું પોતાની તીવ્રતા દર્શાવતું જોવા મળવાનું છે. જેમ જેમ અરબી સમુદ્રના વિસ્તારમાંથી ચોમાસું આગળ વધશે તેમ તેમ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જે બાદ 6 તારીખ દરમિયાન પણ તમે સિસ્ટમની ગતિવિધિઓ અને સિસ્ટમની હલચલ જોઈ શકો છો. પરંતુ તેની સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી લો પ્રેશર ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, ધાનબડ અને અલ્હાબાદના વિસ્તારની અંદર 7 તારીખ સુધીની અંદર પહોંચીને પોતાની તીવ્રતા દર્શાવતી જોવા મળવાની છે. જે બાદ આ સિસ્ટમ આવી રીતે મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરશે. પરંતુ હાલ તો અરબી સમુદ્રની તોફાની સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં 7 તારીખ દરમિયાન પણ અને 6 તારીખ દરમિયાન પણ ભારેથી લઈને તોફાની વરસાદ વરસાવવા માટેનું દબાણ દર્શાવતી જોવા મળવાની છે. અહીંયા તમે જોઈ શકો છો 7 તારીખ દરમિયાન લો પ્રેશર વાળી સિસ્ટમ ધીમે ધીમે મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્રથી ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારમાં પ્રવેશ કરવાની શરૂઆત કરતી હોય તેમ 7 તારીખથી વરસાદનું તોફાની જોર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારમાં વધતું જોવા મળવાનું છે.
જેમાં પણ વિસ્તારની અંદર દાહોદના તમામ ક્ષેત્રમાં લુણાવાડા, ગોધરા, પીપલોદના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર, જેમાં મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરના ક્ષેત્રથી અહેમદાબાદના જિલ્લામાં, વડોદરાના તમામ વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની શરૂઆત થાય તેમ 7 તારીખ દરમિયાન પણ સિસ્ટમની અસરો અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને આગાહી કરવામાં આવી રહી છે. પરંતુ 8 તારીખ દરમિયાન સિસ્ટમની અંદર વળાંક આવતો હોય તેમ ગ્વાલિયરના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તાર અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારની અંદર સિસ્ટમ આવી રીતનું ચક્રવાતી પરિભ્રમણ દર્શાવતી જોવા મળવાની છે. આમ ગુજરાતમાં 8 તારીખથી ધીમે ધીમે વરસાદનું જોર ઘટતું જોવા મળવાનું છે. તેમ છતાં પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં 8 તારીખ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 9 તારીખ દરમિયાન સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર, જેમાં ગ્વાલિયરના ક્ષેત્રથી લઈને અલ્હાબાદ અને નવી દિલ્હીના વિસ્તારો તરફ સિસ્ટમ વળાંક લઈને આગળ વધતી જોવા મળી શકે છે. આમ ગુજરાત રાજ્યની અંદર આગામી 9 તારીખથી વરસાદનું જોર ઘટવાની તાજી લેટેસ્ટ ને નવીનકોર આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. જાણી લેજો ગુજરાતની અંદર આગામી કલાકોમાં કયા વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને શું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની અંદર ચોમાસું હવે વધુ સક્રિય બનવાની સંભાવના વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોમાસાને લઈને આગામી દિવસોમાં મોટી આગાહીઓ કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકની અંદર ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી લઈને અત્યંત તોફાની વરસાદને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનો ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તાર અને ગુજરાતના અનેક ક્ષેત્રમાં વરસાદનું જોર વધવાની સાથે સિસ્ટમની તીવ્રતાની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે. ગુજરાતની અંદર નદી નાળા છલકાશે અને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી તુફાન વંટોળ સાથે ધોધમાર વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની નવી આશંકા અને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણીય સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથના જિલ્લાની અંદર આગામી 2 દિવસની અંદર અત્યંત ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જ્યારે કે પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર જેવા વિસ્તારોની અંદર પણ 7 જુલાઈ બાદ અને ફરી એકવાર 12 જુલાઈની આસપાસ સારા વરસાદની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્રની વિસ્તારોની સાથે સુરેન્દ્રનગરના ક્ષેત્રમાં, હળવદના ક્ષેત્રથી મોરબીના વિસ્તાર સહિત આજુબાજુના તમામ વિસ્તારમાં વરસાદીય ઝાપટાનું તીવ્ર દબાણ વધતું જોવા મળવાનું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉપરાંત વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગરના વિસ્તારમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. નાની નદીઓની અંદર પાણીની આવક વધવાના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર હવે પછી પાણીઓ ભરાવાને લઈને લોકોને સાવચેત રહેવા માટે અપીલો કરવામાં આવી રહી છે. ખાડીની અંદર હવે પછી હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. ઉત્તર ગુજરાતની અંદર પાટણ, સમી, હારીજના વિસ્તારથી લઈને માંડલ, પારડીના વિસ્તારથી દસડા, મહેસાણાના ક્ષેત્રથી બનાસકાંઠાના અનેક વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. સાબરકાંઠા, અરવલ્લીના જિલ્લાની અંદર ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 8 જુલાઈ આસપાસ બંગાળની ખાડીના દરિયામાં નવું લો પ્રેશર સક્રિય બનશે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ એક મજબૂત વરસાદીય સિસ્ટમ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સતત નવી સિસ્ટમો બનતી જોવા મળવાની છે, જેના કારણે જે વિસ્તારો વરસાદથી વંચિત રહેશે તે વિસ્તારોની અંદર આગામી દિવસોમાં હજી પણ સારો વરસાદ વરસતો જોવા મળી શકે છે. જી હા દર્શક મિત્રો, અલ નિનોની સ્થિતિ હોવા છતાં પણ જુલાઈ મહિના દરમિયાન રાજ્યની અંદર પૂરતો વરસાદ વરસતો જોવા મળવાનો છે. ઓગસ્ટ મહિનાની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઓગસ્ટ મહિનાની અંદર અનેક વિસ્તારોની અંદર કૃષિ પાકોને નુકસાન પહોંચે તેવી પણ ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.